ભાઈ આજે અમે છે ને જમવા ગયા હતા, બરાબર છે. હવે હજી ઘરે પૂરા પહોંચ્યા નથી. રસ્તામાં બદામના ઝાડ આવ્યા, આંબળાના ઝાડ આવ્યા. આ બાઈ બધી જગ્યાએ ચડી જાય, બરાબર. જો આંબળા તોડ્યા, જુઓ તમે. દેખાડો ભાઈ, આંબળા દેખાડો. જુઓ છે, જો હમણાં ખાશે. હવે ક્યાં ગઈ? દેખાય કે હજી તો ધોઈને ખાવાના છે, એમને એમ ન ખવાય. એવું ન હોય, ખાઈ જ લેવાના હોય. હા મિત્રો, આંબળા જોઈ લ્યો તમે. હજી એકવાર દેખાડો ભાઈ આંબળા. જો કેવા છે, સરસ છે ને. હજી ઘરે પૂરા પહોંચ્યા નથી, 1 કલાક થઈ ગઈ, બરાબર. સરસ રીતે આંબળાને સફાઈ થઈ રહી છે. હવે આને મસ્ત કટકા કરી લીંબુ ને મરચું ને નાખી. સોરી, લીંબુ નહીં હોય. લીંબુ ન હોય ને આમાં. ના ભાઈ, લીંબુ ન હોય આમાં, પણ આમાં મીઠું ને સંચર ને એવું બધું નાખી. હા, મીઠું મરચું અને સંચર પેલા ધોવાના છે. દેખાડો જો ભાઈ. હજી આવે બરાબર દેખાય. જો કોણે કોણે આ નાના આમળા જોયા છે અને કોણે કોણે ખાધા છે, એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, બરાબર. ચાલો ભાઈ. જો ભાઈ, હવે મીઠું ને મરચું ને સંચર ને જે કાંઈ એમાં બધું આવતું હોય આવી ગયું છે. જોઈ લ્યો છોકરાઓ. જોયો આપણે દેવભાઈ ને જૈની બેન ને આના તો આવી. હા, એમને ખાટી ખાટી વસ્તુમાં તો એવા મોટા મને નથી ભાવતું ભાઈ આવું કઈ, બરાબર છે. એટલે આપણે આમાંથી બાદ બાકી છીએ. બાકી આ બધા આવું ખાટું કઈ મૂકતા નથી. આમ તો જો મસાલા ખાટું બાટું ભૂલી ગયું છે ભાઈ. જો છે, હવે થાશે બધું મિક્સ. બધું વ્યવસ્થિત મિક્સ થઈ રહ્યું છે, બરાબર. હા ભાઈ, આ વસ્તુ કોણે કોણે ખાધેલી છે, બરાબર છે, અને કેવી લાગે. કોઈ દિવસ ખાતો નથી, પણ તમારા માટે ખાવું છું કે કેવી લાગે એ તમને કેવા થાય. કદાચ કોઈએ ના ખાધી હોય તો એમના માટે છે. આ હું તમને હજી એક વાર કહી દઉં કે આ છે ને નાના આંબળા છે, જે આપણે આંબળા આવે ને ખાટા, એવા આ નાના આંબળા છે. જુઓ છે, જુઓ. આ તમારા માટે ખાવું છું. કોઈ દિવસ ખાતા નથી અને ખાધોય નથી. અને આ તો આવડા મોટા આમળા થાય છે. જો આવડા છે, જો આવડા. ખરેખર બહુ ખાટા છે ભાઈ. જે લોકો ખાટું ખાતા હોય એના માટે બેસ્ટ વસ્તુ છે, બરાબર. જો આ બધા ખાઈ જોઈ લો. બબે ત્રણ ને એકારે દાવવા માંડ્યા છે. હમણાં થોડીક વારમાં ડીશ ખાલી હશે ભાઈ, બરાબર. જો છે કાંઈ એટલે કાંઈ છે મારી કહાઈ ગઈ બેન, બધી આંખું બંધ થઈ ગઈ, બરાબર. હા ભાઈ, દેવભાઈ ખાઈ છે ખાટા, એમને લાગતા નથી, બરાબર. જોઈ લ્યો, હમણાં થોડીક જ વારમાં છે ને ડીશ ખાલી હશે. ભલે મિત્રો, તો આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. હમણાં તો જો કે હમણાં પૂરા થઈ જ જશે, નો ડાઉટ. જે અમારા ભાઈઓ બહેનો જે નવા છે અમારા પેજ ઉપર, બધાને વિનંતી કે પેજને લાઈક, શેર અને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટમાં જે જણા ખાધી હોય કોમેન્ટમાં જરૂર લખો. હા, એ જરૂર લખવાનું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. ભલે તો બધા ખુશ રહો, તંદુરસ્ત રહો. બધાને અમારા તરફથી કહી દો એકવાર, અમારા તરફથી હર હર મહાદેવ.